ઝરમર ઝરમર વરસાદ પડતો હોય અને ગરમા ગરમ કારેલાનું શાક અને ઊની ઊની રોટલી મળી જાય તો મજા જ આવી જાય. તો ચલો આજે આપણે આપણી ચેનલ પર કારેલાનું શાક બનાવવાનું શીખીએ. તો અહીંયા મેં 250 ગ્રામ કારેલા લઈ લીધા છે અને એને સારી રીતે ધોઈને છીલી લીધા છે. આપ છીલ્યા વગર પણ કટ કરી શકો છો, પણ મેં અહીંયા છીલી લીધા છે. એને બે ટુકડામાં કટ કરી લીધા છે ને એના અંદરથી બી કાઢી લીધા છે. આપ ચાહો તો બી રાખી શકો છો, પણ મેં કાઢી લીધા છે. સરસ રીતે ધોઈને આના આપણે ટુકડા કરી લઈશું. તો ટુકડા આપને આપના એકોર્ડિંગ કરી શકો છો, લાંબા યા પછી આવી રીતે ગોલ. તો મેં આવી રીતે કટ કર્યું છે. હવે આની અંદર આપણે નાખી દઈશું 1.5 ચમચી મીઠું અને આને સારી રીતે મિક્સ કરી દઈશું અને 1 કલાક માટે સાઈડ પર મૂકી દઈશું, જેથી એની કડવાશ નીકળી જાય. ત્યાર સુધી આપણે શાકની બીજી તૈયારી પણ કરી લઈશું. તો અહીંયા મેં 1 કાંદાને કટ કરી લીધો છે, 2 થી 3 લસણની કળીને કટ કરી લીધી છે અને 3 મરચાં લીધા છે. મરચાં આપ આપના એકોર્ડિંગ લઈ શકો છો. 2 ચમચા તેલ લઈ લીધું હતું, એની અંદર લસણ નાખી દીધું. લસણ બ્રાઉન થઈ ગયું એટલે જે કાંદો કાપીને રાખ્યો તો અને મરચાં સાથે નાખી અને થોડીક વાર તળાવા દીધું હતું. થોડીક વાર તળાઈ ગયું એટલે જે કારેલા આપણે સાઈડ પર મૂક્યા હતા એનામાંથી પાણી કાઢી અને એને કાંદા અને લસણ સાથે મિક્સ કરી દઈશું. આમ કરવાથી કાંદાની જે કારેલાની કડવાશ છે એ એકદમ નીકળી જશે અને કારેલા એકદમ ટેસ્ટી બનશે. તો આપ જોઈ શકો છો કે આટલું પાણી નીકળ્યું છે કારેલામાંથી. આ પાણીને આપ ફેંકી દેજો. હવે આની અંદર નાખી દઈશું 1/2 ચમચી મીઠું અને 1/2 ચમચી હળદર અને આને 1 થી 2 મિનિટ સુધી સારી રીતે હાઈ ફ્લેમ પર તળાવા દઈશું. 2 થી 3 મિનિટ સુધી તળાઈ જાય એટલે એની અંદર નાખી દઈશું 2 ચમચી ધાણા જીરું અને 2 ચમચી સાકર અને સારી રીતે હલાવી લેશું અને પછી નાખી દઈશું 2 ચમચી લાલ મરચાંની ભૂકી અને એને બધાને સારી રીતે 2 થી 3 મિનિટ સુધી સાંતળી લેશું. 2 થી 3 મિનિટ પછી એની અંદર આપણે અડધો ગ્લાસ પાણી નાખી દઈશું અને ઢાંકીને જ્યાર સુધી આપણા કારેલા પાકી જાય ત્યાર સુધી થવા દઈશું. તો આપ જોઈ શકો છો કે આપણી ટેસ્ટી એવી કારેલાની સબ્જી રેડી છે. રેસિપી પસંદ આવતી હોય તો લાઈક અને શેર કરજો. મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો પ્લીઝ 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 મારી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો, હાઈપ કરજો. થેન્ક યુ વેરી